ધાનેરા મામલતદાર જનકબેન મહેતાએ ગેરકાયદેસર વાહન વ્યવહાર અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરીને કુલ 4 જેટલા વાહનોને ઝડપી પાડ્યા છે। મામલતદાર જનકબેન મહેતા દ્વારા ધાનેરાના મુખ્ય માર્ગો પરથી પસાર થતા 3 ડમ્પર હાઈવાને ઝડપી પાડવામાં આવ્યા હતા। ડમ્પરના ચાલકો અને માલિકો પાસે યોગ્ય દસ્તાવેજ અને પુરાવા ન હોવાના કારણે આ ત્રણેય ડમ્પરને મામલતદાર કચેરીએ લાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી ચાલી રહેલા લીલા લાકડા કાપવાના ગોરખ ધંધા પર પણ લગામ કસવામાં આવી છે। આવી જ રીતે લીલા લાકડા ભરેલા આ ટ્રેક્ટરને પણ મામલતદાર દ્વારા રોકવામાં આવ્યું હતું અને તેને પણ ધાનેરા મામલતદાર કચેરીએ લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને લીલા લાકડાનો વેપલો કરતા ઇસમો વિરુદ્ધ આ પ્રકારે અસરકારક કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તો ધાનેરા તાલુકામાં લીલા વૃક્ષનો બચાવ થઈ શકે છે, જે આજના સમયમાં અત્યંત જરૂરી છે।